નમસ્કાર દોસ્તો, મારું નામ છે ફાલ્ગુન ડાબી. તમે બધા જ લોકો જોઈ રહ્યા છો ફાલ્ગુન ડાબી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ, અને આજના વિડીયોમાં તમારા બધા જ લોકોનું હાર્દિક સ્વાગત કરું છું. આપણું મન નિર્ધારિત જ ત્યાં થાય છે કે જેવા આપણે છીએ. આપણા જીવનમાં જે કંઈ પણ વિચાર ચાલતા હોય એ મુજબ આપણે લક્ષ્ય બનાવીએ છીએ. આપને એવી જ બધી વસ્તુ દેખાય છે કે જેવા આપણે છીએ. કોઈ પણ એક વ્યક્તિ હોય એ વ્યક્તિને એ જ દેખાશે જે પોતે સ્વયં છે. કોઈ પણ એક પર્ટિક્યુલર વ્યક્તિ હોય, બુદ્ધ હોય, મહાત્મા હોય, એને જે વસ્તુ દેખાશે એ વસ્તુ તમને નહીં દેખાય. મન કે મતે ન ચાલીએ, આ વાત કબીર કહે તો આપણે શું સમજીએ કે મન કરે એમ કરવાનું નહીં. આ સ્પષ્ટ રૂપે આપણે સમજીએ. પણ શું કબીર જે વાત કહેલી છે, કબીરે જે વાત કહેલી છે, જે ચેતનાના સ્તર ઉપર વાત કહેલી છે, આપણું ચેતનાનું એ સ્તર નથી એટલે આપણે એ વસ્તુ ન સમજી શકીએ. સ્પષ્ટ વાત છે. પણ હા, ઇમ્પોસિબલ છે એવું પણ નથી. તમારા જીવનમાં તમે સંઘર્ષ કરીને તમારા જીવનમાં તમે સાચું જ્ઞાન મેળવીને છે એ બધી જ વસ્તુને અને બધી જ વાતને બહુ સારી રીતે સમજી શકો છો, ડિટેલપૂર્વક વાત કરી શકો છો. તમે ખાસ કરીને કબીરની વાત કહો તો બધા જ મહાપુરુષોની એક સ્પેશિયાલિટી હોય કે એ કોઈ પણ ટોપિક ઉપર છે કલાકો સુધી બોલી શકે છે. કબીર છે, તમે એને રસી વિશે કહો તો રસી વિશે કલાકો સુધી બોલી શકે છે. ભગવાન બુદ્ધ હોય, એની પાસે ફૂલ હોય તો ફૂલ ઉપર છે એ કલાકો સુધી બોલી શકે છે. એને જ એક મહાપુરુષ કહેવામાં આવે છે, એને જ એક સાચો જ્ઞાની પુરુષ કહેવામાં આવે છે કે જે કોઈ પણ એક સત્યની દિશા તરફ છે એ પોતાનું જીવન સમર્પિત કરીને છે એ કોઈ પણ વસ્તુને છે સત્ય તરફ છે ઢાળી શકે છે. એ પછી કોઈ રંગ હોય તોય ભલે, કોઈ વસ્તુ હોય તોય ભલે. આપણે જેવા કલરના ચશ્મા પહેરીએ એવી આપણે દુનિયા દેખાય. આ સ્પષ્ટ રૂપે એક સરળ શબ્દમાં આ વાત આપણે સમજી શકીએ. પણ હકીકતમાં વાત શું કહેવા માગે છે? હકીકતમાં આપણે જે જોઈએ એ વાત સાચી છે એ વસ્તુ કહેવામાં નથી આવતી. આપણે મનની એક અવસ્થામાં જીવીએ છીએ જે છે ભ્રમની અવસ્થા. તમે કોઈ પણ વ્યક્તિને પસંદ કરો છો, કોઈ પણ વ્યક્તિને પસંદ નથી કરતા, એક ભ્રમની અવસ્થા જ છે. હું તમને કહું તો તમે કોઈ પણ એક વ્યક્તિ હોય એ વ્યક્તિને તમે સર્વોચ્ચ જીવનમાં સ્થાન આપી દો, ભગવાન સુધી એને એક માન સન્માનનો દરજ્જો આપી દો, અને પછી એ વ્યક્તિ છે તમારા કોઈ પણ પર્સનલ, તમારો આસપાસનો વ્યક્તિ હોય, પરિવારનો વ્યક્તિ હોય, એનું મર્ડર કરી દે તો તમે એને ગાળું દેવા માંડશો. તમારો આખો દ્રષ્ટાંત જ બદલી ગયો. એટલા માટે મન કે મતે ન ચાલીએ. મન છે એક બ્રહ્મ વસ્તુ છે. આજે તમને કોઈ વસ્તુ ગમે છે, કાલે બીજી વસ્તુ ગમે. આજે તમને જે વ્યક્તિ સારો લાગે છે, કાલે એ જ વ્યક્તિથી છે તમે દૂર ભાગશો. આ જ વસ્તુ ખોટી છે. મનને એક સાચી દિશા તરફ ઢાળવું છે બહુ વધારે જરૂરી છે. જો મનને આપણે એક સાચી દિશા તરફ નથી ઢાળતા તો પછી દુનિયા જ છે આપણી અસ્તવ્યસ્ત થઈ જશે, દુઃખ જ દેશે. શું કામે કહેલું છે કે મન નિર્ધારિત ही इस बात से होता है कि तुम अपने आप को क्या समझ रखा है, तुमने अपने आप को क्या समझ रखा है, क्या बना रखा है. એ જ મૂળ અસ્તિત્વ છે. ભગવાન બુદ્ધ માટે એક મોટું રાજમહેલ છે, પૂરો રાજમહેલ છે, બધી જ સુવિધા છે ત્યાં ઉપલબ્ધ છે. જે વસ્તુ જોતી હોય બધી જ વસ્તુ હાજર મળે. ભગવાન બુદ્ધને લગ્ન કરવા હોય તો હજારો છોકરીઓ છે એ લાઈનમાં ઊભી રહે. ભગવાન બુદ્ધ એની ચોઈસ કરે શું જીવનમાં કમી છે. પણ જેવી ભગવાન બુદ્ધને ખબર પડે છે કે એક દિવસે મારું પણ મૃત્યુ થશે, મારું પણ ગઢપણ આવશે, ભગવાન બુદ્ધ સત્ય તરફ ઢળવાનો છે એ રસ્તો ચોઈસ કરે છે. જીવનના તમે કયા રસ્તે જાઓ છો એ તમારા ચોઈસની એક વાત છે. ભગવાન બુદ્ધનું માઇન્ડસેટ બદલી ગયું. ભગવાન બુદ્ધે સત્યનો ચુનાવ કરી લીધો કે હવે આવું કાયરતાનું જીવન જીવવું નથી. પોતાનો રાજમહેલ છે ને ત્યાગી દીધો. બસ ત્યાં પોતાનો મહેલ છે શૂન્ય બની ગયો ને એની શું કિંમત? તમે કરોડ રૂપિયાનું મકાન બનાવ્યું છે, પરંતુ તમે એમ વિચારી લો કે મારે આ મકાનમાં રહેવું જ નથી, મને ગમતું જ નથી, અહીંયા મને પસંદ જ નથી. એનું મૂલ્ય ઝીરો બની ગયું ને. બસ આ જ વસ્તુ મહત્વની છે. હકીકતમાં જીવનમાં જે કંઈ પણ પકડવા જેવી વસ્તુ હશે ને, પકડવા જેવી વસ્તુ હશે એ ક્યારેય જૂની થશે જ નહીં. એટલા માટે અમુક ગ્રંથો છે, અમુક પુસ્તકો છે એ ક્યારેય જૂના થતા જ નથી. પરંતુ એક જરૂર છે તો એને એક લેટેસ્ટ વર્ઝનમાં છે, એક સારી ભાષામાં એક વ્યક્તિની જરૂર છે કે એ વસ્તુ કહી શકે કે જે તમે સમજી શકો છો. હવે ઘણા લોકો પ્રશ્ન એમ કહે છે કે કૃષ્ણએ અર્જુનને એવી રીતે કેવી રીતે વાત કીધી કે એક સામાન્ય માણસ સમજી જ ના શકે.
સામાન્ય માણસ સમજી ના શકે તો એવી રીતે કીધી જ શું કામે? હવે કૃષ્ણની જે વાત છે, અર્જુન જેવી રીતે સમજી શકે છે, અર્જુનનું જે સ્તર છે એ રીતે કહેલી છે. અને આપણા બધા જ લોકોના સ્તર નીચા છે, એટલે કે એવા વ્યક્તિની જરૂર છે કે ચેતનાના નીચલા સ્તર ઉપર આવીને તમને એક ચેતનાના ઉપરના સ્તર સુધી લઈ જાય, એક આત્મજ્ઞાન તરફ લઈ જાય, એક સત્યની વાત તરફ લઈ જાય. વાત એ જ છે, પણ એને એક ઢાળીને એક સરળ ભાષામાં છે એ તમને કહી શકે. મન કે મતે ન ચાલીએ એટલા માટે જ કીધું છે કે એક એવા વ્યક્તિની જરૂર છે કે જે બધી જ વાતને છે સરળ રૂપે તમને કહી શકે. સત્ય કદી હારતું નથી ને સત્ય હારી જ ના શકે. સત્ય જો હારે એ વાતમાં દમ નથી. સત્ય જો હારે તો તમારે એ વાત પણ સાબિત કરવી પડે કે કૃષ્ણએ કહેલી વાત છે એ ખોટી છે. તમે જે ભગવાનની પૂજા કરો છો, ભગવાનની પૂજા છે એ ખોટી છે. તમે જે ભગવાનને માનો છો, તમારા ભગવાન જ ખોટા છે. તમે સાબિત ના કરી શકો. બસ તમે સાબિત નથી કરી શકતા ને, એ જ વાત મહત્વપૂર્ણ છે કે જ્યાં તમારા શબ્દનો કંઈ એટલી બધી મહિમા જ ના રહે. કેમ કે શબ્દ જ એક વસ્તુ બ્રહ્મ છે. કૃષ્ણની વાતને તમે ખોટી સાબિત ના કરી શકો, કેમ કે એક સત્ય તરફ છે, એક ટ્રુથ તરફ છે. અને દુનિયામાં જે કંઈ પણ ટ્રુથ છે, તથ્ય નથી કહેતો, ટ્રુથ કહું છું, સત્ય કહું છું, સત્ય છે એને તમે અસ્વીકાર કરી જ ના શકો. તમે દુનિયામાં કોઈને પ્રેમ કરી જ ના શકો. દુનિયામાં પ્રેમ થાય તો બસ એક વસ્તુથી થાય છે, એ છે પોતાની આત્મા સાથે. બીજી કાંઈ પણ દુનિયામાં જે કાંઈ પણ વસ્તુ થાય છે બધી જ બ્રહ્મ છે. આજે વ્યક્તિ ગમે છે, કાલે તમને નહીં ગમશે. આજે કોઈ પણ વ્યક્તિ છે એની ઉપર પૂરું તમે જીવન આપી દેવા માટે તૈયાર છે. તમારો કોઈ પણ આસપાસના 5-10 લોકો છે, તમારું જે કંઈ પણ સર્કલ છે, એ સર્કલ માટે તમે અત્યારે સમર્પિત છો, પણ એ જ સર્કલ છે એવી ઘટના તમારા જીવનમાં ઘટી દે છે કે બસ તમને તમારા સર્કલથી જ નફરત થઈ જાય છે. એક સમયે કોઈ પોલિટિક્સનો આદમી હોય, પોલિટિક્સનો માણસ હોય, આપને બહુ વધારે ગમતો હોય, અને થોડા જ વર્ષ પછી છે આપને અણગમો થવા માંડે છે, આપને ગમતો નથી. મન કે મતે ન ચાલીએ. બસ તમે થોડી રીતે વાતને સમજી શકો તો તમારું જેવું વ્યક્તિત્વ હશે એવી જ તમને દુનિયા દેખાશે. ભગવાન બુદ્ધને જે વસ્તુ દેખાતી હતી એ વસ્તુ આપણે જોઈ શકીએ છીએ, સંભવ છે, પણ એના માટે પ્રયાસ કરવો જોઈએ, એના માટે સંઘર્ષ કરવો જોઈએ. જીવન છે એ જ તો સંઘર્ષ છે. તમે પેદા થયા ત્યાંથી જીવનમાં સંઘર્ષ જ છે. એવું એક પણ ક્ષણ નથી કે ત્યાં તમારો સંઘર્ષ ના હોય. ભલે ને ભલે તમે સંઘર્ષ કરવા માટે જન્મ્યા છો, અને કોઈ પણ નાનો સંઘર્ષ કરવો એ તમારું જીવન નથી. સર્વોચ્ચ સંઘર્ષ છે એ જ જીવન છે, અને તમે એમાં પૂરું લોહી તમે આપી દો. એક સર્વોચ્ચ સંઘર્ષમાં છે એ પૂરું લોહી રેડી દો. એક સૈનિકની માફિક તમને પોતાના દેહની ફિકર ના હોય કે જે થાય એ જોયું જાય. તમે જીવનમાં કાચ જેવા ના બનો કે બસ એક હથોડો માર્યો અને કાચ તૂટી ગયો. પણ હા, એ કાચને ઢાળ આપવા માટે પણ એક લોખંડની જ જરૂર પડે છે. તમે એક લોખંડની માફક બનો, લોખંડની માફક. તમે ભલે થોડા સમય તમારે એકદમ લાવામાંથી જવું પડે, તો એ વાત સંભવ છે, પણ જીવનની કાયરતા મંજૂર નથી. કાચ છે કાયર છે, અને તમે કાયર નથી. એટલી વાત યાદ રાખજો. મળતા રહ્યા વિડીયો સાથે. ધન્યવાદ. જય હિન્દ. વંદે માતરમ.